તો આપ જુઓ કે શા માટે ઈરાનની સામે છે. તો ઈરાન પર ઇઝરાયેલી ક્રૂઝ મિસાઇલથી હાલમાં અત્યાર સુધીની જે ખબર છે એમાં હુમલો કર્યો છે. ત્યાર પછી આપ જુઓ કે ઇઝરાયલ અમેરિકાએ સંયુક્ત હુમલો કર્યો છે. ઇઝરાયલ અને અમેરિકા સાથે છે. ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈરાન પર ગમે ત્યારે હુમલાઓ થઈ શકે છે, પણ શરૂઆત આજથી થઈ ચૂકી છે. ઈરાનના તેહરાન, ઇસ્ફહાન શહેર પર હુમલાઓ થયા છે અને એક પછી એક આ મિસાઇલો દાગવામાં આવી રહી છે. મતલબ છે કે ટ્રમ્પે તો સ્પષ્ટ કહી દીધું છે કે અમે છોડીશું નહીં. ઈરાનને વાર્તાલાપો પણ બંધ કરી દેવામાં આવી છે. ઈરાનના કરાજ અને કરમાનશાહ શહેર પર હુમલાઓ થયા છે. ઈરાન અને ઇઝરાયલ જ્યારે આપ જુઓ કે લડી રહ્યા હતા આ સ્થિતિની વચ્ચે જે ઘટનાક્રમ સામે આવ્યું એ ઘટનાક્રમ બાદ ખામેનેઈના ઘર અને ઓફિસ પાસે હુમલાઓ થયા છે. ખામેનેઈ જે છે એ સતત ટ્રમ્પને મુશ્કેલરૂપ સ્થિતિ બનાવી રહ્યા હતા અને અમેરિકા સતત ચર્ચા કરી રહ્યું હતું, પણ આખરે ઈરાન માનવા તૈયાર નહોતું અમેરિકા સામે અને આખરે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલાઓ કરી રહ્યા છે. ઈરાનની ખુફિયા એજન્સીના મુખ્યાલય પર હુમલો થયો છે અને હવે ખાત્મો બોલાવવા માગી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાન ઇઝરાયલના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એક મોટી ખબર હાલમાં સામે